સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે। સુરતથી વડોદરા જતી શ્રીરામ ટ્રાવેલર્સ બસને હાઇજેક કરીને આંગણિયા લૂંટને અંજામ આપવાનો પ્લાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નિષ્ફળ બનાવીને એક આર્મીમેન અને બાદમાં મધ્યપ્રદેશ જેલના સિપાહી સહિત 6 લોકોને ઝડપી પાડ્યા છે। કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટને ટક્કર આપે તેવી લૂંટનું પ્લાનિંગ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। લૂંટને અંજામ આપવા શ્રીરામ ટ્રાવેલર્સ બસની રેકી કરીને પડેપડની માહિતી એકઠી કરવામાં આવી હતી। લૂંટને અંજામ આપ્યા બાદ કયા રસ્તેથી ફરાર થવું તેનો પણ નકશો તૈયાર કરવામાં આવ્યો હતો। લૂંટના પ્લાનિંગમાં ખતરનાક લૂંટારૂ કે જેના માથે 20 જેટલા ગુના દાખલ છે અને 14 ગુનામાં વોન્ટેડ એવા જેમ્સ ગિગોરી આ પ્લાનનો માસ્ટરમાઇન્ડ હતો। તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી પોલીસની ટીમો અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા જો ગેંગના લીડર આ બે લોકો એક હુન્ડાઈ વર્ના ગાડીમાં જો ગાડી પર પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી ગાડીથી જો એક જેમ્સ અલ્મેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના પર 20 ગુના ઓલરેડી ચોરી લૂંટ ફાયરિંગ ડકૈતીને દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને ફર્ધર જો વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતી થૈયા ખાતે આવે છે ત્યાં જો છેલ્લા લગભગ 1.5 માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી 4 લોકો પકડાયા જેના પાસેથી 2 વેપન ત્યાંથી મળ્યા એક પિસ્ટલ અને એક .315 બોરના દેશી તમંચો અને કુલ જેટલા આ બંને મળાય કુલ 40 જેટલા કાર્ટ્રીજો અમને મળ્યા છે। આ લૂંટારુઓ શ્રીરામ ટ્રાવેલર્સની બસને એટલા માટે ટાર્ગેટ કરી હતી કે આ બસમાંથી આંગણિયા પેઢીના પાર્સલ અને હીરાના પાર્સલ જાય છે। એક જ લૂંટમાં કરોડો રૂપિયા મેળવવાના ઈરાદે તેમણે આ કાવતરું રચ્યું હતું। જો કે પોલીસે આ લૂંટારુઓના કાવતરાને સપનું બનાવી દઈને 4 પિસ્તોલ તેમજ 40 થી વધુ કાર્ટીસ ઝડપી પાડ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી।